સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. પહેલાં તો 12 બીજના ધણીની જય, રામશાહ પીરની જય. રામશાહ સબસે બડા બાદશાહ, રામો કરે ઠીક, જય દ્વારકાધીશ. આજની શરૂઆત આપણે રામાપીરના નામથી કરીએ છીએ, કેમ કે આજની છે બીજ. બીજ એટલે મારા રામાપીરની દિવસ, જે અમારા ગુજરાતીઓ માટે બહુ જ મહત્ત્વનો દિવસ છે. અમારા માટે બીજ એટલે એટલી મોટી બીજ કહેવાય કે જે દિવસે અમારું ધાર્યું કામ થાય, અમારી માનતા પૂરી થાય, અમારા મનની બધી જ ટેન્શન દૂર થાય, એ મારો રામા ધણી કરે છે. અને 12 બીજનો ધણી કહેવાય એ જેમની લીલા અપરંપાર છે. જેમને માગો 20 ને આપે 40, એ મારો રામાપીર. અને સર્વે દુઃખોને દૂર કરે, એ મારો રામાપીર. એવું કોઈ માણસ નહીં હોય, એવું કોઈ ઘર નહીં હોય કે જ્યાં રામાપીરનું નામ ના હોય. ગુજરાતમાં ઘરે ઘરે રામાપીર પૂજાય છે, કેમ કે અલગ ધણી કહેવાય છે. 12 બીજનો પાઠ ભરાય છે, જેનું નામ છે રામાપીર. અને સર્વ દુઃખોને કરે દૂર, ને ધાર્યા કરે કામ. એ દરેક જણા માને છે, અને દરેક જણનો સત મળ્યા બી છે, અને કહેવું પડતું નથી. અને આ બીજ આવે ને તો તમારા અંદર એક પોઝિટિવિટી એવી આવી જાય છે કે તમને બસ આખો દિવસ ફૂલ એનર્જી, એક્ટિવિટી ને એમ જ થાય કે ના, હું બસ આજનો દિવસ રામાપીરના મંદિરે દર્શન કરું, રામાપીરના ગીતો સાંભળું, બસ બીજું કોઈ જ વાત નહીં. કે કહેવા જઈએ એટલું ઓછું છે, સાંભળવા જઈએ તો બી ઓછું છે. કેમ કે કેટલું બધું એમના વિશે છે ને કે તમે મનથી માનશો ને. તમે એક બીજ, બે બીજ કરી જુઓ, તમારું કામ ના થાય તો મને કહેજો, હું વિડીયો ડીડ મારી દઈશ મારો. બાકી બોસ રામાપીર ખરેખર છે. મને તો પોતાને અનુભવ થઈ ગયો છે, એટલા માટે કહું છું. અમે લોકોએ ટ્રીપ ગોઠવી હતી, 6ઠ્ઠી કે 7મી બીજે અમે લોકો ઓફિસના બધા ગયા હતા ગાઈસ. તો મને ખબર છે, મેં એવું વિચાર્યું હતું કે હું 12 બીજ પૂરી કરીશ પછી જઈશ, પણ ખબર નહીં અચાનક જ શું થઈ ગયું ને રામાપીરનો હુકમ આવી ગયો ને 6ઠ્ઠી 7મી બીજે અમે લોકો જતા રહ્યા. ને ત્યારે મારી જોડે પૈસા બી નહોતા, પણ ભગવાને કંઈક અરેન્જ કરાવ્યું કે અમારા ઓફિસમાંથી સેટિંગ થઈ ગયું, ટિકિટ બુક થઈ ગઈ, જઈને આવી ગયા. અને એટલું એન્જોય કરીને આવ્યા ને, ત્યાં બી ગયા પછી બી અમને એટલી ફેસિલિટી મળી ગઈ ને ફ્રેન્ડના રેફરન્સથી, તો ત્યાં બી સારો સ્ટે કર્યો, ખાઈ પીને સારું ફરી કરીને આવ્યા, બધા જોડે રહીને આવ્યા. અને એ વસ્તુ થઈ ગઈ. બાકી દર્શન કરવું બહુ જ અઘરું પડે છે, જવું બહુ જ અઘરું પડે છે. એવું કહેવાય કે એનો હુકમ હોય તો થાય, પણ તમે હુકમ માટે બી તમારામાં મનથી કંઈક હોય તો થાય ને. એક કહેવત છે કે વાવો તેવું લણો, એટલે જેવું વાવ્યું હોય એવું તમને મળવાનું છે. હવે તમે માન્યું જ ના હોય, તમે કંઈક કર્યું જ ના હોય, તો ત્યાં પાછળ વધારવાનું નહીં, પણ તમે કંઈક માનશો તો તમારું વધારશે. તમે પોતે બીજ કરી જુઓ ને, દર બીજે રણુજા જાઓ, રણુજા ના તો અહીંયા કે રામાપીરના મંદિરે જાઓ. હવે તમારા ઘરે રણુજાનું ફોટો લાવો, રામાપીરનો ફોટો લાવીને તમે પૂજા કરો, જુઓ તમારું કામ ના થાય તો મને કહેજો. કેમ કે 12 બીજના ધણીથી મોટો કોઈ ધણી નહીં, ને એના જેવું તો કોઈ હું તો માનતો નહીં. ને ખરેખર ધાર્યા કામ કરે છે બાકી. અને સત આજે છે ને આજે છે ને આજે છે ને કાયમી રહેવાનો સત એનો. એટલે 12 બીજના ધણી જેવું કોઈ નહીં. હું તો એક જ વસ્તુ કહીશ કે ભગવાન સૌનું પાર પાડજે, સૌનું પૂરું પાડજે, સૌને સારું રાખજે, ને સૌને આવી દયા રાખજે કે લોકો સુખીથી રહે, સારું વિચારે, સારા પોઝિટિવ વેમાં રહે, સૌના કામ થાય. કેમ કે આજે તમે કેવું છે કે કોઈના માટે માગશો ને તો ભગવાન તમારા માટે બી આપશે, પણ તમે કોઈના માટે માગશો ને તો ભગવાન તમારા માટે ક્યાંય આપશે. તો બસ એક જ પ્રાર્થના છે મારા રામાપીરને, રણુજાનાથને, કે ભગવાન તું બધાને બસ સુખ શાંતિ સમૃદ્ધિ આપ. જે જોવે છે એ લોકોને, જે જોડે છે એ લોકોને, જે બી મારા કોન્ટેક્ટમાં હોય, રિલેટિવમાં હોય, બધાને બસ મારો 12 બીજનો ધણી સૌનું કરે સારું, સૌ રહે સુખી, કોઈ ના રહે દુઃખી, સૌનું થાજો કલ્યાણ. બોલો જય રામાપીર.
અને હા, હજુ આ વિડીયો પૂરો નથી થયો. હું અમારા અહીંયાના મિનુ રણુજા કહેવાય છે, મારા અસારા ગામમાં ઈદગાહ પુલ નીચે. હું ત્યાં તમને બતાવીશ આજે મંદિર. બહુ મસ્ત મંદિર છે, બહુ જ ભીડ હશે. પણ આપણે ટ્રાય કરીશું કે ભાઈ થોડું ઘણું આપણે એ જગ્યાનું લઈએ, બરાબર? ઓકે ગાઈસ, મળીએ નેક્સ્ટ પાર્ટમાં. જોડાતા રહેજો. દેખાય કઈ છે બાબાની અમદાવાદ જેવી જગ્યા છે જેમની રામાપીર કહેવાય. લાઈટ તો બહુ જ મોટી હશે, તો નંબર આવશે તો મને ખબર નથી. ટ્રાય કરીએ. અંદર દર્શન નહીં કરવા મળે. આ ઘોડો જેવો મોટો જે ઘોડો છે ગાઈસ, રાજસ્થાનનું રણુજાધામ તો બધાએ જોયું હશે, પણ આપણા અમદાવાદમાં આવેલું રણુજાધામ તમે નહીં જોયું હોય. આ છે અમદાવાદના ઈદગાહ સર્કલ જોડે આવેલું રામાપીરનું મંદિર, જેના લોકો ગુજરાતના રણુજાધામ તરીકે પણ ઓળખે છે. આ મંદિર 100 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. લોકવાયકા મુજબ પહેલા અહીંયા મિલ હતી જ્યાં મજૂરો કામ કરતા હતા, અને એક દિવસ મજૂરો ખોદકામ કરતા હતા ત્યારે રામાપીરના ચિહ્નો મળ્યા હતા, અને એના પછી અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા દર અજવાળી બીજના દિવસે રામાપીરના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે, અને ભક્તો માટે અહીંયા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. એટલું જ નહીં, ભાદરવા મહિનામાં તો 9 દિવસ જોરદાર મેળો પણ ભરાય છે. તો ભાઈ, જો તમે રાજસ્થાન દર્શન કરવા ના જઈ શકતા હોય તો એકવાર આ મંદિરે દર્શન કરવા જરૂરથી જજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરવાનું ના ભૂલતા.